જય જિનેન્દ્ર. જોવા જેવું હોય ત્યારે જ પ્રભુ આપણને દર્શન કરાવે, ત્યારે જ આપણને દેખાડે કે એક બાજ પક્ષી મંદિરમાં તો આવે છે, પણ બીજું બાજ પક્ષી અમારા ઘરે પણ પાણી પીવા આવે છે. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો આવા દર્શનને જે પોતાનું પાંખોને શેકે છે, પાંખોને પોળી કરી અને આપણને ભાવુક કરે છે, દર્શન કરે છે, તો દર્શન આપે છે. તો અવશ્ય આપણે દર્શન કરવા અને આવું અદ્ભુત દ્રશ્ય જોવાનો લાવો આપણને ઘરે બેઠા મળે છે. તો અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે, કમાલ છે. તો તમે પણ બધા દર્શન કરો આ બાજના જે પોતાની પાંખો ફેલાવીને તડકાનો આનંદ લઈ રહ્યો છે, પોતાની પાંખોને સુકાવી રહ્યો છે અને આપણા બધાની સામે જોઈ રહ્યો છે. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી.